નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। જે રાજકોટના ધોરાજીમાં બન્યો આપઘાતનો બનાવ। રાજકોટના ધોરાજીમાં બન્યો આપઘાતનો બનાવ ત્યારે ભાદર નદીના પુલ પરથી પિતા પુત્રનો આપઘાત। ત્યારે ઘરેથી દીકરાને ફરવા લઈ જવાનું કહી નીકળ્યા હતા અને આપઘાત કરી લીધો। ત્યારે પિતાએ 9 વર્ષના દીકરા સાથે ભાદર નદીમાં ઝંપલાવ્યું, જ્યાં ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી। ત્યારે પિતા પુત્રના આપઘાતનું કારણ અકબંધ। જ્યાં આજે વિશ્વ આપઘાત નિવારણ દિવસ છે, ત્યારે ગુજરાતમાં દર 1 કલાકે એકનો આપઘાત થાય છે। જ્યાં 3 વર્ષમાં 25,478 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું છે, ત્યારે 69% પુરુષોએ આત્મહત્યાથી બચવા મદદ પણ માંગેલી છે। ત્યારે મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટના જે ધોરાજીમાં આપઘાતનો બનાવ બન્યો છે। પિતા પુત્રએ આપઘાત કર્યો છે, ત્યારે ભાદર નદીમાં ઝંપલાવી મોતને વાલ કર્યું છે। ત્યારે આખરે આત્મહત્યા કેમ કરી તેનું કારણ હજુ અકબંધ છે। જ્યાં ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે, ત્યારે આ દિવસે જ વધુ એકવાર આત્મહત્યાની ઘટના બની છે કે જ્યાં પિતા પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે કે જ્યાં ભાદર નદીમાં ઝંપલાવી મોતને વાલ કર્યું છે। ઘરેથી દીકરાને ફરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, પરંતુ એ દીકરાને શું ખબર કે આ એનો છેલ્લો દિવસ હશે કે જ્યાં ઘરેથી દીકરાને ફરવાનું કહી લઈ જતા અને પિતાએ પુત્ર સાથે ભાદર નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે। ત્યારે આખરે આત્મહત્યા કેમ કરવામાં આવી તેના પાછળનું કારણ હજુ અકબંધ છે। ત્યારે પિતાએ 9 વર્ષના દીકરા સાથે ભાદર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધું છે, મોતને વાલ કરી લીધું છે। ત્યારે આ અંગે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી। ત્યારે પિતા પુત્રના આપઘાતનું કારણ હજુ અકબંધ છે। ત્યારે આને લઈને અનેક તર્ક વિતર્ક, પરંતુ આ ઘટનાને લઈને સમગ્ર ધોરાજીમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં દર 1 કલાકે એક વ્યક્તિ આપઘાત કરે છે। 3 વર્ષમાં 25,478 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે, ત્યારે 69% પુરુષોએ આત્મહત્યાથી બચવા માટે મદદ પણ માંગી છે કે જ્યાં મહત્વના સમાચાર રાજ્યમાં આત્મહત્યાના જે આંકડાઓ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આત્મહત્યા નિવારણ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં ઘણા લોકો આત્મહત્યાથી બચવા માટે હેલ્પલાઇનમાં ફોન પણ કરતા હોય છે, તેઓના જીવ પણ બચતા હોય છે। પરંતુ આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે અને એ નિમિત્તે જ વધુ એક જે કહી શકાય મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં રાજકોટના ધોરાજીમાં પિતા પુત્રએ આત્મહત્યા કરી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે રાજકોટના ધોરાજીમાં પિતા પુત્રનો આપઘાતને લઈને શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર ભાદર નદી પુલ પરથી પિતાએ અને દીકરા સાથે આપઘાત કર્યો છે। ઘરેથી છોકરો ફરવા કહીને ભાદર નદીમાં પુલમાં છે તે આપઘાત કર્યો છે। દીકરો અને જે દીકરી તેમજ પિતા ગયા હતા ફરવા, અને દીકરાએ જે તેમના જે મમ્મીને છે તે ફોન કરીને જણાવ્યું હતું કે હવે હું આપઘાત કરવાનો છું, જેને લઈને અત્યારે જે આપઘાત કરવામાં આવ્યો છે। ઘરેથી છે તે ફરવાનું કહીને છે તે ભાદર નદીના પુલે છે તે તેના જે પિતાએ અને જે તેમના દીકરાએ છે તે આપઘાત કર્યો છે। તેમજ જે મામલતદારની ટીમ પર છે તે અત્યારે હાલ સ્થળ ઉપર છે ને નગરપાલિકાની જે ટીમો છે તે અત્યારે હાલ સ્થળ ઉપર છે તેના શોધખોળ શરૂ છે, અને જે રીતે આપઘાતનો છે તે કારણ છે તે અત્યારે હાલ અકબંધ છે। જી ધ્રુવ, વાત કરવામાં કે આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પણ છે, ત્યારે ગુજરાતમાં પણ આત્મહત્યાને લઈને જે આંકડો વધી રહ્યો છે, દર 1 કલાકે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, શું કહીશો? ચોક્કસથી જે રીતે અત્યારના એક નાની જે વાતો હોય છે તેમાં છે તે લોકો આપઘાત કરી લેતા હોય છે, જેમને લઈને જે પ્રશાસનને પણ છે તે ધ્યાન દેવું જોઈએ, એટલે કે તકેદારીઓ છે તે રાખવી જોઈએ। પરંતુ જે જોઈ શકાય છે અત્યારના જે નાની લોકોના છે તે માઇન્ડમાં છે તે અત્યારના હાલ આપઘાત કરવાનો છે તે
વિચાર આવતો જ હોય છે, પરંતુ જે દિવસે ને દિવસે છે તે લોકો રાજ્યભરમાંથી જે તે આપઘાતનો જે પ્રયાસ છે તે લોકો કરતા હોય છે ને અત્યારે હાલ મૃત્યુ પણ આંકનો છે તે વધી રહ્યો છે. જી જરૂર, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટના ધોરાજીમાં આપઘાતનો બનાવ બન્યો છે. પાદર નદીના પુલ પરથી જંપલાવી પિતા પુત્રએ આપઘાત કરી લીધો છે. ત્યારે ઘરેથી દીકરાને ફરવા લઈ જવાનું કહીને નીકળ્યા હતા અને જ્યાં પિતાએ પુત્ર સાથે પાદર નદીમાં જંપલાવી અને આત્મહત્યા કરી છે. ત્યારે દિવસે ને દિવસે ગુજરાતમાં આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે અને જ્યાં આંકડાઓ વધી રહ્યા છે ત્યારે વધુ આ આંકડામાં એક વધારો થયો છે કે જ્યાં ધોરાજીમાં પિતા પુત્રે આપઘાત કરી લીધો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી અને આત્મહત્યાથી બચતા પણ હોય છે. ત્યારે જે કહી શકાય આત્મહત્યાનું જે કારણની વાત કરીએ તો ક્યાંક ગૃહ કંકાસ જવાબદાર હોય છે, આર્થિક સંકળામણ, બેરોજગારી કે પ્રેમ પ્રકરણ જેવા મુદ્દાઓ જે જવાબદાર હોય છે અને જેને લઈને કેટલાય લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે આત્મહત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે રાજકોટના ધોરાજીમાં કે જ્યાં પિતા પુત્રએ ભાદર નદીમાં જંપલાવી આત્મહત્યા કરી છે. આ અમારા જમાઈ નહીં ઘેરે છે, છોકરાને ઘેરે આવું, છોકરાને ફેરવવાનું બાનું લઈને બા એકલા ઘેરે હતા, છોકરાને ફેરવવાનું બાનું કરીને આ બધું ઉઈ આવ્યા. પછી અહીંયા છોકરીને છોકરો ત્રણેય હતા બાપ દીકરો. પછી અમારા ભત્રીજાને ફોન કર્યો તમે અમને તેડવા આવી જાઓ, અહીંયા ફૂલ વરસાદ છે. તો એ ત્યાંથી નીકળી ગયા. અમારી ભાભી બે છોકરા ત્યાંથી નીકળી ગયા, જાલંસર પૂગ્યા. પાછો ફોન આવ્યો કે ભાઈ બહુ વરસાદ છે, તમે જલ્દી પૂગી જાઓ. ધોરાજી 5-6 કિલોમીટર છેટા રહ્યા. છોકરીએ પછી ફોન કર્યો એના મામાને કે મામા એ તો બે બાપ દીકરો અંદર પડી